પ્રકાશ અને પડછાયો પાઠમાં સૌથી પહેલાં તો આપણે પડછાયો એટલે શું અને પડછાયો રચાવવા માટે કઈ 3 વસ્તુની જરૂર પડે એની સમજ આપીશું. પછી જુદા જુદા રંગીન કલરના પદાર્થ લઈશું અને તેનો પડછાયો કયા કલરનો પડે છે એ આપણે જોઈશું. આ 2 પ્રયોગ અત્યારે હાલ કરીએ છીએ. એના માટે મેં જુદા જુદા કલરના આકાર, પછી આ ટ્રાન્સપરન્ટ મેન્યુ લાવ્યા છીએ આપણે પ્લાસ્ટિકનું. આ એક લાવ્યા છીએ બોટલ. આવું તમે લાલ લીલું પીળું વાપરી શકો છો. જુદા જુદા કલરના આપણે જુદા જુદા આકાર આપ્યા છે. આની જોડે એક પ્રયોગ એ પણ કરીશું કે શું દરેક વસ્તુનો પડછાયો એક જેવો હોય છે અથવા તો એક જેવો પડછાયો હોય તો દરેક વસ્તુ સરખી હોય છે, એક જ હોય છે. એ 2 જે ડિફરન્સ છે એકબીજાને ઉલટ સુલટ એ પણ સમજીશું. બરાબર? તો ધારો કે હવે લાઇટ બંધ કરો. હવે આપણે એક પદાર્થ લીધો જેનો કલર કેવો છે? લીલો. હવે તમને લીલો કલર દેખાય છે. આના ઉપર આપણે પ્રકાશ ફેંકીશું. આના ઉપર આપણે પ્રકાશ ફેંકીશું અને પડછાયો કયા કલરનો પડે છે એ જોઈશું. બીજું શું કોઈ બારીમાંથી જે પ્રકાશ આવે છે એના લીધે તમને આનો પડછાયો દેખાતો હશે. દેખાય છે? આવવા દેજો, પ્રકાશ આવવા દેજો બેટા. બીજી ટોર્ચ અથવા તો મોબાઈલથી. આનો જે પડછાયો આવ્યો એ કયા કલરનો દેખાય છે? કાળો. હવે બીજો એક કલર પસંદ કરીશું આપણે, પીળો, લાલ. એવા જુદા જુદા પદાર્થ આપણે મૂકીએ અને દરેકના પડછાયાનો કલર તમને કેવો દેખાય છે? 3 કલર અલગ છે, પણ પડછાયાનો કલર કેવો દેખાય છે? કાળો. બરોબર? દેખાય છે સરખો? કાળો.